વડોદરાની એમએસ યુનિવર્સિટી દ્વારા દર સોમવારે નો વ્હીકલ ડે ઉજવવાની કરાયેલી જાહેરાતનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો સામે આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચતની અપીલને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો। જો કે જાહેરાત બાદ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ પોતાના વાહનો લઈને યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા। કેમ્પસમાં અનેક 2 અને 4 ચક્રી વાહનો જોવા મળતા અભિયાનના અમલ સામે સવાલો ઉભા થયા। મહત્વની વાત એ છે કે કુલપતિ ભાલચંદ્ર ભણગેએ પણ સ્વીકાર્યું કે જાહેરાતનો સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી। તેમણે જણાવ્યું કે યુનિવર્સિટી તરફથી સૌને ઇંધણ બચાવવા અપીલ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે જે વાહનો લઈને આવે છે। સાથે તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં લોકો સ્વયંભૂ રીતે આ અભિયાનમાં જોડાશે અને વિદ્યાર્થીઓ પણ ઇંધણ બચાવવાના સંદેશને અપનાવશે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હાલ નો વ્हीकल्स डे છે ને અહીંયા જે વીસી છે भालचंद्र भणगे साहब यहाँ આવ્યા છે टू व्हीलर पर। सर ये नो व्हीकल डे है, आज आप आए हो टू व्हीलर पर, क्या मैसेज है? ईवी पर आए हो, क्या मैसेज है सबके लिए? इसमें 2 मैसेज देना चाहता हूँ। एक तो नो व्हीकल डे, और हमने इसलिए ईवी चुनी जहाँ की पेट्रोलियम प्रोडक्ट का यूज उसमें नहीं होता है, तो हम पेट्रोल यूज ना करें, ईवी पे आए। और कार पुलिंग, व्हीकल पुलिंग, ये जो कंसेप्ट है हम हमारे सेक्रेटरी के साथ पुलिंग करके आए, ताकि ये मैसेज जा सके कि बाबा आपको ऐसे आना है, नहीं तो पैदल आ जाए, ये पॉसिबल है। नहीं, कई लोग टू व्हीलर पर आ रहे हैं, कोई टू व्हीलर में आ रहे हैं, अभी भी आ रहे हैं। अभी पूरा इनसे मेरी अपील है कि कम से कम कार पुलिंग करे, एज फार एज पॉसिबल ईवी यूज करे, अगर पॉसिबल हो, बेस्ट पॉसिबल हो तो वॉक करके आ जाए, नजदीक रहते से हम हमारी तरफ से अपील करने का काम करते हैं, ज्यादा से ज्यादा मैसेज पहुंचाने का काम करते हैं। आदेश नहीं है, एक अपील है। अरे पहला मंडे है, लगता है अगले मंडे से कुछ ज्यादा असर हो, ज्यादा असर हो। हम ये मैसेज ज्यादा से ज्यादा स्प्रेड करेंगे। स्टूडेंट्स के लिए भी सेम मैसेज है, एवरीवन। પોતે અપીલ કરી છે કે જે રીતે આ પેટ્રોલ ઇંધણ બચાવવાની અપીલ પ્રધાનમંત્રી કરી રહ્યા છે, ત્યારે આ જે અપીલ છે તેનું હાલ અહીંયા કર્મચારીઓ અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે તે પણ આ અપીલને હાલ અમલમાં મૂકે અને જે રીતે ઇંધણની બચતની જે વાત છે તેને હાલ અહીંયા સાકાર કરતા જોવા મળી રહ્યા છે। અને યુનિવર્સિટીમાં હવે દર સોમવારે નો વ્હીકલ ડે ઉજવવામાં આવશે, મનાવવામાં આવશે તેવું પણ હાલ વીસી ભાલચંદ્ર ભણગેએ જણાવ્યું છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। એમએસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પણ આજે નો વ્હીકલ ડે છે તે અંતર્ગત અહીંયા આવ્યા છે અને ગેટ પરથી તેઓ જાતે અંદર આવી રહ્યા છે। સર, નો વ્હીકલ ડે છે, ઇંધણ બચાવવાની અપીલ છે, તેનું અત્યારે જોવા મળી રહ્યું છે, લોકો અપીલને તો અમલમાં મૂકી રહ્યા છે। હા, એટલે એક નવો અને સારો વિચાર છે। ધીરે ધીરે આની પણ લોકોને ટેવ પડે, જેમ આપણે કોવિડથી ટેવાયા હતા, તો એમ એક દિવસ ફ્યુઅલ બચતનો પ્રયત્નના ભાગરૂપે આપણે યુનિવર્સિટીના જે વ્હીકલ્સ છે, ખાસ કરીને સરકારી વ્હીકલ્સ છે, તેમાં પહેલો પ્રયત્ન આપણે ફ્યુઅલ સેવ કરવાનો કરીએ કે એક દિવસ કોઈ પણ પ્રકારની ગાડીઓ યુનિવર્સિટીમાં ન વપરાય। અપીલ જ છે, પછી લાગે છે ને આદેશ કરવો પડે જો લોકો નહીં માને, કારણ કે હજુ પણ કેટલાક લોકો સરકારશ્રી તરફથી જે કોઈ પણ વધારાના નોટિફિકેશન આવશે તે પ્રમાણે સિવિલ સિટીઝન્સ એને ફોલો કરે અને યુનિવર્સિટી પણ પ્રયત્નશીલ રહેશે। આ હતા એમએસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, તેમનું કહેવું છે કે અપીલ કરવામાં આવી રહી છે લોકો, કારણ કે એમએસ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં કર્મચારીઓ છે, વિદ્યાર્થીઓ છે, જો તેઓ આ રીતે ઇંધણ બચાવવાની જે અપીલ છે તેનો અમલ કરે તો લાખો લીટર જે પેટ્રોલ ડીઝલ છે તેની બચત થશે, સાથે જ પર્યાવરણને પણ જે નુકસાન થઈ રહ્યું છે તે પણ તેમાં પણ ઘટાડો જોવા મળશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।